સર્વ મિત્રો, માતા લક્ષ્મીના પવિત્ર મુખમાંથી નીકળેલા કથન મુજબ ઘરમાં રોજ ઝાડુ લગાવતી સ્ત્રીઓ અજાણતા કયા એવા પાપ કરે છે જેના કારણે ધનની દેવી લક્ષ્મીજી નારાજ થાય છે અને શાસ્ત્રોમાં જણાવેલા કયા 3 પ્રકારની ઝાડુ ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ, જેના પરિણામે ઘરમાં ભયંકર ગરીબી, ક્લેશ અને રોગો આવે છે। પ્રિય દર્શકો, ઘરમાં રાખેલી સામાન્ય દેખાતી ઝાડુ પણ તમારા ભાગ્યની દિશાને પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઝાડુને માત્ર એક સફાઈનું સાધન નહીં, પરંતુ માતા લક્ષ્મીનું પ્રતીક અને તેમના આશીર્વાદનું માધ્યમ માનવામાં આવ્યું છે। જો તેનો ઉપયોગ અને સન્માન ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવે તો તે નિશ્ચિતપણે માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી નાની નાની ભૂલો, અનાદર કે અપશુકન કરવામાં આવે તો તે જ વ્યક્તિ પડવારમાં કંગાળ થઈ શકે છે। આપણા સનાતન ધર્મના ગ્રંથોમાં ઝાડુ સાથે જોડાયેલા અનેક શુભ અશુભ નિયમો, શુકન અને અપશુકન વિસ્તૃત રીતે વર્ણવેલા છે। આ નિયમોનું પાલન ન કરવું એ જીવનમાં આવનારી મુશ્કેલીઓ, ક્લેશ અને દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે। યાદ રાખો, ઝાડુને યોગ્ય દિશામાં, યોગ્ય સમયે અને યોગ્ય રીતે સન્માન સાથે રાખવું એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અત્યંત જરૂરી છે। જે ઘરોમાં ઝાડુનો અનાદર થાય છે ત્યાં માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે, જે દરિદ્રતા, આળસ અને સંકટોની દેવી માનવામાં આવે છે। તેથી વધુ વિલંબ કર્યા વિના ચાલો આપણે આ ઝાડુના રહસ્ય અને તેના મહત્વને સમજવા માટે એક અત્યંત પ્રેરક અને ગૂઢ કથાનો આરંભ કરીએ। સચ્ચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો। વર્ષો પહેલાની વાત છે। એક સમૃદ્ધ નગરમાં શેઠ સુવર્ણચંદ્ર નામનો એક અત્યંત ધનવાન વેપારી રહેતો હતો। તેની સંપત્તિનો કોઈ પાર નહોતો। તે ભગવાન શ્રી વિષ્ણુનો અનન્ય ભક્ત હતો। તેઓ પોતાના દિવસનો પ્રારંભ હંમેશા તુલસી ક્યારામાં જળ અર્પણ કરીને અને નિત્ય પૂજા આરાધના કરીને કરતા। તેમની પત્ની શેઠાણી સુશીલા પણ અત્યંત સદ્ગુણી, વિનમ્ર અને ધર્મપરાયણ સ્ત્રી હતી। તે પતિના દરેક ધાર્મિક કાર્યોમાં સહાયક બનતી અને ઘરમાં હંમેશા સ્વચ્છતા, શાંતિ અને ભક્તિનું વાતાવરણ જાળવતી। આ દંપતીનું જીવન ભૌતિક સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું, પરંતુ એક મોટી ખોટ હતી, તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું। સંતાનના અભાવમાં તેઓ મનથી ખૂબ દુઃખી રહેતા હતા। તેમણે અનેક વ્રત, ઉપવાસ, દાન અને પ્રાર્થનાઓ કરી। અંતે ભગવાનની કૃપા થઈ અને તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી। એક શુભ દિવસે તેમના ઘરે એક સુંદર અને તેજસ્વી પુત્રીનો જન્મ થયો। માતા પિતાએ તેનું નામ સુનંદા રાખ્યું, જેનું શાબ્દિક અર્થ છે ખૂબ આનંદ આપનારી। માતા પિતા માટે સુનંદા માત્ર એક પુત્રી નહોતી, તે તેમની તપસ્યાનું ફળ હતી। તેમણે અનેક મન્નતો માગીને આ પુત્રીને પ્રાપ્ત કરી હતી, તેથી શેઠ અને શેઠાણીએ તેને હંમેશા પાંપણ પર બેસાડીને રાખી। તેને જીવનમાં ક્યારેય કોઈ પણ વસ્તુની ઉણપ ન થવા દીધી। સમય પસાર થતો ગયો અને સુનંદા શુક્લ પક્ષના ચંદ્રની જેમ તેજ અને સુંદરતા પ્રાપ્ત કરતી ગઈ। જો કે માતા પિતાના અતિશય પ્રેમ અને લાડ દુલારના કારણે તેનો સ્વભાવ ધીરે ધીરે બગડવા લાગ્યો। બાળપણનો નિર્દોષ આનંદ હવે આળસ, કપટ, ઘમંડ અને અભિમાનમાં પરિવર્તિત થઈ ગયો। તે વાત વાત પર અપશબ્દો બોલતી, અન્ય નોકર ચાકરોનું અપમાન કરતી અને તેને સ્વચ્છતા પ્રત્યે સખત ધિક્કાર હતો। તેણે પોતાના આખા જીવનકાળમાં ક્યારેય ઝાડુને હાથ પણ લગાવ્યો નહોતો। ધીમે ધીમે તે પોતાના માતા પિતા સાથે પણ હઠ કરવા લાગી। જ્યારે સુનંદા લગ્નની યોગ્ય ઉંમર 16 વર્ષની થઈ ત્યારે તેના ઘમંડી સ્વભાવે બધા સંબંધોને દુઃખી કર્યા। નગરના લોકો તે કન્યાથી ડરવા લાગ્યા। શેઠ અને તેમની પત્ની હવે પોતાની પુત્રીના ભવિષ્યને લઈને અત્યંત ચિંતિત અને દુઃખી રહેતા હતા। એક દિવસ સંયોગવશ સુનંદા વનમાં ફરવા ગઈ હતી। ત્યાં તેની નજર વનમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ યુવક શાંતનુ પર પડી। તે યુવકનું નામ પ્રમાણે જ શાંત સ્વભાવનો, વિદ્વાન અને બધા શાસ્ત્રોમાં પારંગત હતો। તે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો। સુનંદા તેની શાંત સ્વભાવ અને સુંદર રૂપ પર પડી અને તે તરત જ તેના પ્રેમમાં પડી ગઈ। તેણે ઘરે પાછા આવીને પિતાજીને કહી દીધું કે તે જ ગરીબ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરશે। બીજા દિવસે શેઠ અને શેઠાણી શાંતનુની ગરીબ કુટિયા પાસે ગયા। શાંતનુએ પોતે ગરીબ હોવાનું કહીને સંબંધ માટે સંમતિ ન આપી, પણ શેઠે આશ્વાસન આપ્યું અને શુભ મુહૂર્તમાં સુનંદાના લગ્ન તેની સાથે થઈ ગયા। લગ્નના દિવસે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સુનંદાની માતાએ તેને કન્યાદાનના ભાગરૂપે એક નવી ઝાડુ આપી અને કહ્યું કે તેને સંભાળીને રાખજે, તેનાથી ઘરમાં સદા માતા લક્ષ્મીનો વાસ રહે છે।
પરંતુ સુનંદાએ તે ઝાડુને માત્ર લીધી અને કોઈ સન્માન આપ્યા વિના બાજુમાં મૂકી દીધી. બધી વિધિઓ પૂર્ણ થયા પછી સુનંદા પોતાના નવા ઘર તરફ ગઈ. લગ્ન પહેલાં જ શેઠે પોતાની દીકરી માટે એક આલીશાન નવું ઘર બનાવડાવ્યું હતું અને તેના પતિ માટે વેપારના ઉદ્દેશ્યથી એક મોટી ધાન્યની દુકાન પણ શરૂ કરાવી આપી હતી. શરૂઆતના દિવસોમાં સુનંદા ખૂબ ખુશ હતી, પણ થોડા જ સમયમાં તેણે પોતાનો આળસુ અને ઘમંડી સ્વભાવ બતાવવાનું શરૂ કરી દીધું. તે ઘરની સફાઈ બિલકુલ કરતી નહોતી. ઘર હંમેશા ગંદકીથી ભરેલું રહેતું. શાંતનુએ તેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સુનંદાએ તિરસ્કારથી કહ્યું કે તે પિતાજીને કહીને નોકર ચાકર બોલાવી લેશે. શાંતનુની દુકાને કોઈ ગ્રાહક આવતા નહીં અને તેનો વેપાર નિષ્ફળ જવા લાગ્યો. એક દિવસ શાંતનુને વેપારના કોઈ મહત્વના કાર્ય માટે બીજા નગરમાં જવાનું થયું. બીજી તરફ સૂર્યોદય પછી સુનંદાની સાસુ શાંતનુની માતા ઘરમાં પોતાનું જૂનું ઝાડુ લઈને સફાઈ કરી રહી હતી. સુનંદાએ તે જૂનું ઝાડુ જોઈને ક્રોધથી પોતાની નવી ઝાડુ સાસુના હાથમાં મૂકી અને કહ્યું કે તે જૂનું ફાટેલું ઝાડુ ફરી ક્યારેય આ ઘરમાં ન દેખાવું જોઈએ. બીજા દિવસે સુનંદાની કેટલીક સહેલીઓ ઘરે આવી ત્યારે અચાનક સુનંદાની સાસુ તે જૂનું ઝાડુ લઈને ત્યાં સફાઈ કરવા આવી. સુનંદાની નજર જૂના ઝાડુ પર પડતાં જ તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેણે તે ઝાડુને છીનવી લીધી અને ગુસ્સાથી ઘરની બહાર ફેંકી દીધી અને સાસુનું અપમાન કર્યું. વહુના મોઢેથી આવા અપમાનજનક શબ્દો સાંભળીને બિચારી સાસુ કંઈ પણ બોલી ન શકી અને ચૂપચાપ પોતાના વસ્ત્રો અને થોડોક સામાન લઈને પતિની સાથે પોતાનું જૂનું ઘર શોધીને ત્યાં રહેવા માટે નીકળી ગયા. સાંજે સુનંદાએ ઘરમાં આવેલા મહેમાનો માટે ભોજન બનાવ્યું. બધાએ ભોજન કર્યું, પરંતુ જ્યારે સુનંદાની જમવાની વારી આવી ત્યારે બધું ભોજન સમાપ્ત થઈ ચૂક્યું હતું. જીવનમાં પહેલીવાર તેને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. બીજા દિવસે સવારે ઉઠીને તેણે ઘરમાં ફેલાયેલી ગંદકીને કારણે ઝાડુ તો લગાવી, પરંતુ જેવું તેનું કામ પૂરું થયું તેણે ઝાડુને ઘરના એક ખૂણામાં ફેંકી દીધી અને પગથી ધક્કો મારીને અલમારી નીચે સરકાવી દીધી. તે ઝાડુને ક્યારેક માથા પરથી પસાર કરતી, ક્યારેક ઊંધી ટેકવી દેતી. તે અવારનવાર સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવતી અને કચરો ઘરની બહાર ફેંકી દેતી. આ બધું શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીનું ઘોર અપમાન માનવામાં આવ્યું છે. બીજા સવારે પણ ભોજન સમાપ્ત થઈ ગયું અને સુનંદા ભૂખી રહી. સુનંદા જાણતા અજાણતા ભૂલો કરતી જતી હતી. તેણે પોતાની જ માતા સમાન સાસુને ભૂખ્યા રાખ્યા અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા, જેના કારણે તેના ઘરમાંથી દેવી અન્નપૂર્ણા પણ રૂષ્ટ થઈને ચાલ્યા ગયા. સમય વીતતો ગયો અને સુનંદા હવેલીની રાણી હોવા છતાં ભૂખ્યા રહેવાને કારણે સુકાઈને કાંટો બની ગઈ. થોડા દિવસો પછી શાંતનુ પોતાના ઘરે પાછો આવ્યો. તેણે જોયું કે ઘરમાં તેના માતા પિતા નથી. સુનંદાએ બેદરકારીથી કહ્યું કે તેઓ પોતાના જૂના ઘરે ચાલ્યા ગયા છે. આ સાંભળીને શાંતનુને ખૂબ દુઃખ થયું. બીજા દિવસે જ્યારે પતિ પત્ની ઘરના આંગણામાં હતા ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે ઊભા રહ્યા. તેમણે ઘર તરફ જોઈને બંને હાથ જોડીને પ્રણામ કર્યું અને ચાલ્યા ગયા. પછીના દિવસોમાં આ રોજનો ક્રમ બની ગયો. ધીમે ધીમે સુનંદાની આળસ અને દુર્વ્યવહારને કારણે ઘરની બધી ધન સંપત્તિ સમાપ્ત થઈ ગઈ. અંતે શાંતનુ પણ તેની હરકતોથી કંટાળીને તેને છોડીને પોતાના માતા પિતાની સેવા કરવા ચાલ્યો ગયો. મિત્રો, તે સાધુ સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુ હતા, જે સુનંદાના માતા પિતાની ભક્તિને કારણે તેને માર્ગદર્શન આપવા માટે પૃથ્વી પર આવ્યા હતા. જ્યારે સુનંદા સંપૂર્ણ કંગાળ થઈ ગઈ અને ઊંડા પશ્ચાતાપમાં ડૂબી ગઈ ત્યારે પણ તે સાધુ રોજ તેના ઘરની સામે આવતા, પ્રણામ કરતા અને ચાલ્યા જતા. એક દિવસ સુનંદાથી ન રહેવાયું. તે ક્રોધથી ઘરની બહાર નીકળી અને સાધુને પૂછ્યું કે તે કોને પ્રણામ કરે છે જ્યારે ઘરમાં ધૂળ સિવાય કશું નથી. ત્યારે સાધુએ હસીને કહ્યું, હે પુત્રી, હું તારા ઘરમાં સ્થાયી થયેલા દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરમાં જે ગંદકી, આળસ, અભિમાન અને કડવાશ છે તે જ અલક્ષ્મીનું સ્વરૂપ છે. આ સાંભળીને સુનંદા સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાયું કે તેણે સ્વયં જ લક્ષ્મીજીને ત્યાગીને અલક્ષ્મીને સ્થાન આપ્યું છે. તે રડવા લાગી અને સાધુના ચરણ પકડીને ઉપાય પૂછ્યો. સુનંદાનો પશ્ચાતાપ જોઈને સાધુરૂપી ભગવાન શ્રી હરિવિષ્ણુનું હૃદય દ્રવિત થયું. તેમણે સુનંદાને કહ્યું કે તારી ભૂલથી જ આ પ્રકોપ આવ્યો છે. તે ઘરમાં રાખેલી ઝાડુનું વારંવાર અપમાન કર્યું, તેથી ધનની દેવી લક્ષ્મીજી તારા પર રૂષ્ટ થઈને ઘર છોડીને ચાલ્યા ગયા છે. સુનંદાએ હાથ જોડીને માફી માંગી અને માર્ગદર્શન પૂછ્યું.
ત્યારે મહારાજ બોલ્યા કે ઝાડુ માત્ર ગંદકી દૂર કરવાનું સાધન નથી, પણ તે તારા ભાગ્યની દિશા પણ નક્કી કરી શકે છે. સાધુએ સુનંદાને સૌથી પહેલા એ 3 પ્રકારની ઝાડુ વિશે જણાવ્યું. પ્લાસ્ટિકની ઝાડુ ધાર્મિક દૃષ્ટિએ સંપૂર્ણપણે ત્યાજ્ય માનવામાં આવી છે અને લક્ષ્મીજીને તે પ્રિય નથી. સળીઓવાળી સિક્કોવાળી ઝાડુ સૌથી ઉત્તમ અને યોગ્ય માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું વાહન અને પ્રિય સાધન કહેવામાં આવ્યું છે. ફૂલ કે સુશોભિત ઝાડુ ફક્ત સજાવટ માટે જ છે અને નિયમિત સફાઈ માટે તેનો ઉપયોગ કરવો નહીં. ઝાડુ ખરીદવાનો શુભ સમય પણ જણાવતા કહ્યું કે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઝાડુ હંમેશા શનિવાર, મંગળવાર કે રવિવાર, જેને ક્રૂરવાર પણ કહેવાય છે, ના દિવસે જ ખરીદવું સૌથી શુભ માનવામાં આવ્યું છે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા લક્ષ્મી સાથે જોડાયેલા દિવસોમાં ઝાડુ ખરીદવું અશુભ છે. ઝાડુ રાખવાની યોગ્ય દિશા વિશે કહ્યું કે ઈશાન કોણ, ઉત્તર પૂર્વમાં ઝાડુ ક્યારેય ન રાખવી. સૌથી ઉત્તમ દિશા દક્ષિણ પશ્ચિમ, નૈઋત્ય કોણ દિશાને ઝાડુ રાખવા માટે સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવ્યું છે. ઝાડુને હંમેશા એવી જગ્યાએ ઢાંકીને રાખવી જોઈએ જ્યાં બહારથી આવતા લોકોની નજર તેના પર ન પડે. ઝાડુ લગાવવાનો યોગ્ય સમય વિશે કહ્યું કે સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું સૌથી મોટી ભૂલ છે. સૌથી શુભ સમય સવારે સૂર્યોદય પહેલાંનો સમય હોય છે. સંધ્યાકાળ અને સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવાનો સમય અત્યંત અશુભ છે. જો કોઈ કારણસર રાત્રે ઝાડુ લગાવવી પડે તો ગંદકીને એક જગ્યાએ ભેગી કરીને રાખી દેવી, પણ તે કચરો ઘરની બહાર ન ફેંકવો. કચરો સવારે સૂર્ય ઉગ્યા પછી જ બહાર નાખવો, કારણ કે રાત્રે ઘરનો કચરો બહાર કાઢવો એ લક્ષ્મીના જવા અને ધનના નાશનો સંકેત છે. દેવી અન્નપૂર્ણાની આરાધના વિશે કહ્યું કે તું યોગ્ય ભોજન ન મળવાથી દુઃખી હતી, તે પણ તારી જ ભૂલનું પરિણામ છે. તે પોતાની જ માતા સમાન સાસુને ભોજનથી વંચિત રાખ્યા, તેથી દેવી અન્નપૂર્ણા પણ રૂષ્ટ થઈને ચાલ્યા ગયા છે. જ્યારે પણ તું ભોજન બનાવવા જાય ત્યારે તેમની આરાધના જરૂર કર. દરરોજ લોટ બાંધતી વખતે કે રોટલી બનાવતી વખતે લોટની રોટલી પર પોતાના જમણા હાથનો સંપૂર્ણ પંજો બનાવીને માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરવું અને આ મંત્રનો જાપ કરવો. હે અન્નપૂર્ણા દેવી, તમે સદા સંપૂર્ણ છો, ભગવાન શંકરના પ્રાણપ્રિય છો. કૃપા કરીને અમને જ્ઞાન, વૈરાગ્ય અને સિદ્ધિ પ્રદાન કરવા માટે ભિક્ષા આપો. આજે અમારા હાથે બધાને ભોજનની પ્રાપ્તિ કરાવો. અંતે મહારાજ બોલ્યા, હે કન્યા, હવે તું જા. આ બધા નિયમોનું કડક પાલન કર. અને સૌથી મહત્વનું, તારા પતિ તથા સાસુ સસરાના ચરણ પકડીને ક્ષમા માંગ. તેઓ તને માફ કરી દેશે અને તું એક નવા અને સુખી જીવનની શરૂઆત કરી શકીશ. ભગવાન વિષ્ણુના આ શબ્દો સાંભળીને સુનંદાએ સાધુને વારંવાર પ્રણામ કર્યા અને ત્યાંથી પોતાના પતિના જૂના ઘર તરફ પ્રયાણ કર્યું. સાધુરૂપી ભગવાન વિષ્ણુનો ઉપદેશ સાંભળીને સુનંદાનું હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. તે આંખમાં આંસુ સાથે તરત જ પોતાના પતિ શાંતનુ અને સાસુ સસરાને શોધવા માટે તેમના જૂના ઘર તરફ ચાલી નીકળી. જ્યારે તે શાંતનુ અને તેના માતા પિતાની સામે પહોંચી ત્યારે તે તેમના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા માફી માંગી. સુનંદાની વિનમ્રતા અને ઊંડો પશ્ચાત્તાપ જોઈને શાંતનુના માતા પિતાનું હૃદય પીગળી ગયું. તેની સાસુએ તેને માફ કરી દીધી. તે બધા ભેગા થયા અને ફરીથી પોતાના નવા આલીશાન ઘર તરફ પાછા ફર્યા. નવા ઘરમાં પગ મૂકતા જ સુનંદાએ સૌપ્રથમ સાધુએ આપેલા ઉપદેશનું પાલન કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેણે ધૂપદીપ કરીને ઝાડુને સન્માન આપ્યું. તેણે ઝાડુની પૂજા કરી, તેના પર હળદર અને કુમકુમ લગાવી અને તેને શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નૈઋત્ય કોણ દક્ષિણ પશ્ચિમમાં ઢાંકીને છુપાવી દીધી. ત્યારબાદ તે રસોઈમાં ગઈ. ભોજન બનાવતા પહેલા તેણે ભક્તિભાવથી દેવી અન્નપૂર્ણાનું આહ્વાન કર્યું. તેણે પૂરતું ભોજન બનાવ્યું અને રાંધતી વખતે એક રોટલી કે અન્નનો થોડો ભાગ ગાય, કૂતરા અને પક્ષીઓ માટે અલગ કાઢીને રાખ્યો. બધા સભ્યોએ આનંદ સાથે ભોજનનો સ્વાદ લીધો અને આજે ઘણા દિવસો પછી સુનંદાએ પહેલીવાર ભરપેટ અને સંતોષ સાથે ભોજન કર્યું. હવે સુનંદાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે આળસ અને અભિમાન છોડીને એક પતિવ્રતા, ગૃહકાર્યમાં નિપુણ અને વિનમ્ર સ્ત્રી બની ગઈ. તે દરરોજ સવારે વહેલી ઉઠીને તુલસીમાં જળ આપતી, નિત્ય પૂજા આરાધના કરતી અને સૂર્યોદય પહેલાં જ ઘરની સફાઈ પૂર્ણ કરી લેતી. તેના મધુર વ્યવહાર, ઘરમાં રહેલી સ્વચ્છતા અને ધાર્મિક વાતાવરણના કારણે તેના પતિ શાંતનુનો વેપાર પણ ખૂબ સારો ચાલવા લાગ્યો. ધીમે ધીમે તેમનું ઘર ફરીથી ધન ધાન્યથી ભરાઈ ગયું અને સુખ સમૃદ્ધિ પાછી આવી.
તો મિત્રો, આ કથાથી આપણને સ્પષ્ટ શિક્ષણ મળે છે કે ઘરમાં ગંદકી, આળસ, કડવાશ, બીજાનું અપમાન અને ઘમંડથી દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ, દરિદ્રતા અને સંકટોનું આગમન થાય છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આપણે હંમેશા ઝાડુ સહિતના સાધનોનું સન્માન જાળવવું, મધુર વાણી અને વિનમ્રતાનું પાલન કરવું, સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવાનું ટાળવું અને માતા અન્નપૂર્ણા તથા ઘરના વડીલોનું સન્માન કરવું. આ સરળ નિયમોનું પાલન કરવાથી લક્ષ્મીજી સદાય તમારા ઘરમાં સ્થિર થઈને વાસ કરે છે. જય માં લક્ષ્મી. જય દ્વારકાધીશ.